હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? હો બધા મજામાં હશો. આજે થઈ ગયો છે શુક્રવાર. સવાર પડી ગઈ છે મસ્ત એવી. બહાર બહુ મસ્ત ઠંડુ ઠંડુ છે સવારની પોળમાં. એન્ડ દરવાજો ખોલી દીધો છે એટલે મસ્ત ફ્રેશ એર આવી જાય છે અંદર. એન્ડ અત્યારે હાલમાં વાગી ગયા છે 5:45 સવારના. 5:30 સ્ટોર ઓપન કરે તો નાહી ધોઈને ફ્રેશ થઈને નીચે આવી ગઈ હતી દર્શન કરીને. હવે કામકાજને એવું કરીશું. એક બાજુમાં કોફી બનાવવા મૂકી દીધી છે. હવે સેન્ડવિચો ને એવું બધું બનાવવાનું છે. સો બધું બનાવી દઈએ પછી મળીએ ગાઈસ. એન્ડ આજે તો બહાર જવાનું છે. સો બધા લોકો એક્સાઇટેડ છે. ઘરે તો અત્યારે હાલ બધા ઊંઘી ગયા છે કેમ કે આ તો બહુ અર્લી મોર્નિંગ છે. અત્યારથી કોઈ ના ઉઠો. બધા લોકો ઉઠશે 7 વાગ્યા પછી. સો એવું કંઈક છે. બાકી ચલો મળીએ હમણાં થોડીક વાર રહીને. ગઈકાલ રાત્રે છે ને પેલા લોકો બહુ લેટ આવ્યા હતા. આઈ થિંક 1 વાગી ગયો હતો. સો જીનીસ, દુર્ગા, મોહિની ભાભી અને પેલા 2 ભોણીઓ દુર્ગાનો. સો એ લોકો લેટ આવ્યા હતા. એટલે આજે તો ખબર નહીં ચાણા ઉઠશે કેમ કે લેટ ઊંઘ્યા હતા બધા. ઘરે આવીને બી બધા બેસી રહ્યા હતા. અમે લોકો ગઈકાલ રાત્રે 2 વાગે ઊંઘ્યા હતા, 2-2:30 વાગતાના. કેમ કે બધા ભેગા થયા હોય ને એટલે ઊંઘ જ ના આવે. આમ વાતો જ કરે જઈએ. સો આજે તમને ફરીથી એ લોકો જોડે મલાઈશ. સો મળીએ ગાઈશ પછી. 9 વાગે ઘરે આવી ગઈ હતી. અત્યારે હાલમાં આઈ થિંક 10 જેવું વાગી ગયું હશે. ઘરે આવીને તો દીવા બત્તી કરી સૌથી પહેલાં. જો તમને બી બતાવી દઉં. દીવો હજુ થોડો ચાલી રહ્યો છે, એટલો બધો નહીં પણ. જય માતાજી, જય ગોગા મહારાજ, જય શ્રી કૃષ્ણ. આ બાજુમાં બધા લોકો ઉઠી ગયા છે, ઉઠાડી દીધા. અહીંયા આગળ ચા નાસ્તો ચાલી રહ્યો. જુઓ ગઈકાલે હાંડવાનું આટલું જ વધ્યું હતું થોડું, એટલે મેં રાખ્યું હતું કેમ કે ગરમ હાંડવો જ ભાવે, ઠંડો નહીં ભાવતો. એટલે અત્યારે ચડાવવા મૂક્યો ધીમા ગેસે. ફૂલ ગેસ કરી દઉં, ચડી જાય. આ બાજુમાં મોહિની ભાભી રોટલી વઘારી. પેલી બાજુમાં મેં ચા મૂક્યો છે. અહીંયા આગળ દુર્ગાએ આ બધા રોસ્ટ કરી નાખ્યા. પેલા શું કહેવાય માઇક્રોવેવમાં. જુઓ આ રહ્યું બતાવું તમને બેગ. થીન પોહા છે, પેલા પૌવા નહીં. સો એ બી નાસ્તો બનાવી દઈએ અત્યારે. મમરા બી વઘારી દઈએ એટલે જેને જે ખાવું એ ખાય નાસ્તામાં. બાકી આ બધા પડીકો તો પડ્યા જ છીએ. એન્ડ રવિ હજુ ઊંઘ્યા છે આ બાજુમાં. અહીંયા આગળ જીનીસ પણ ઊંઘ્યો. જો સૂઈ ગયો છે રે. આ બાજુમાં કોક ના વાગ્યું લાગે. અહીંયા આગળ અરે એ તમે બંને નહીં લીધું? તે નહીં લીધું? યસ બોલ્યો બંકો બોલ્યો. તો આ બંને નહીં ધોઈને રેડી થઈ ગયા છો. અહીંયા આ લોકો સૂઈ ગયા હતા તો હવે હરખું કરી દઈશું બધું તૈયાર. આ બધા લોકો તૈયાર થઈ જાય ને પછી. ઈશાન નાવા ગયો. હવે ચા નાસ્તો ને એવું કરીશું. ગઈકાલે જે અમારી લોકોની લોન્ડ્રી કરી હતી એના કપડાં રાતે જ વાળીને મૂકી દીધા હતા. કમ્પ્લીટ ઠેકોણા કરી દીધા. પહેલી વાર કમ્પ્લીટ ઠેકોણા કર્યા. નહીં તો ચાંદનાએ રઝળતા હોય આમથી આમ. સાહિલ છે ને સ્ટોરે જતો રહ્યો ઓલરેડી. શું લેવું છે ગાઈસ? અરે મળજો ને. અરે મળજો આમાં લેવું. આ રહ્યું જો ખોલો. આ ડબ્બો ખુલ્લો રહ્યો. જો ગાઈસ આજે બહાર છે ને બહુ મસ્ત વાતાવરણ. તડકો એટલો બધો જાજો નહીં અત્યારે હાલમાં, પણ પવન સારું. શું વઘારો પૌવા? છોકરા માટે? ઓકે બનાવો. કેટલા વાગ્યા તમને બતાવું. 10:30 વાગી ગયા છો. અહીંયા બધા નાસ્તો કરવા બેસી ગયા. આ દુર્ગાનું ટોળું, આ રે બે અલગ અલગ. અહીંયા પૌવા બનાવ્યા, નાયલોન પૌવાનો ચીવડો. ત્યાં આગળ છે આ નેનો છોકરાનું મરચો વગરનું. ઓકે, કેળાની વેફર્સ ને ચા ને એવું બધું બનાવ્યું. અહીંયા આગળ હું મમરા વઘારું. મમરાની તૈયારી ચાલી રહી. સિંગ છે ને થોડી સોતે કરીને આમાં નાખી દીધી. હવે વઘાર કરવાનો બાકી. તો ચલો બનાવીએ પછી તમને બતાવું.
અત્યારે 11:30 વાગી ગયા છે પણ હજુ આમાં કશી રણાગત નહીં. બહાર જવાનું પણ કોઈ હહરતું જ નહીં. અંકિત અહીંયા આવી ગયો છે. હવે દર્શન કરશે અને આખી હનુમાન ચાલીસા સાંભળશે અને બોલશે જોડે જોડે. મોહિની ભાભી અહીંયા બેઠા છે. એટલે દવા ગળી. બાકી જો આ બાજુમાં છે ને આજ સવારે અમે ચા જોડે નાસ્તા બનાવ્યા હતા તો ડબ્બામાં ભરી લીધા છે. મમરા વઘારેલા અને પેલા નાયલોન પૌવા હતા નહીં રહ્યા દેખાય આવા. કામકાજમાં તો વાસણ દુર્ગાએ ઘસી નાખ્યા, બધા કમ્પ્લીટ કરી નાખ્યું. મેં ગોઠવી નાખ્યા અહીંયા આગળ. હજુ 1-2 વાસણ બાકી, હવે રિમૂવ કરી નાખે કમ્પ્લીટ. બાકી ગઈકાલ જેવો જ કચરો વાળ નાખ્યો. અંકિત ધીમું કર થોડું. ગઈકાલ જેવો ઘસીને ખોતરીને બિનાલી કચરો વાળ નાખ્યો છે. આ બાજુમાં તો શું ચાલી રહ્યું જો બતાવો. નહીં ધોઈને રેડી થઈને બેસજો. કોનો ફોન ચાલુ? મામા મામુનો ફોન ચાલુ છે અત્યારે હાલમાં. મીતના પપ્પાનો ફોન ચાલુ હતો. છેલ્લા રૂમમાં કલાબલ થઈ રાખે છે. બિનલ પટેલ ભાષણ આલે છે કોકને શીખવણ આલો અને આ રહી વાતો કરી એમના સાસુ જોડે. અને આમને જુઓ રૂમમાં ખબર નહીં હું ભૂકંપ આવ્યો હતા રૂમમાં. ભૂકંપ આવ્યો તો ભૂકંપ એવો આવ્યો ને. બેટી સાનુ યુ લુક ગુડ ટુડે. યુ લુક ગુડ. થેન્ક યુ કહી દે. હેડી બાર અમને ફોન ચાલુ પેલા બંને લોકોનો અને આરો 3 ટેણીઓ એ ઉભો રે. હાય કે તારું નામ બોલી જા. તારું નામ બોલ. ઈશાન પટેલ. ઓકે ગુડ જોબ ગાઈસ. એ તારું નામ બોલજે. તારું નામ બોલ એકવાર. બોલો. સાનવી પટેલ રાઈટ. યસ. જો ગાઈસ અંકિત બેહી ગયું અહીંયા આગળ પેલી એસી ચાલુ કરીને. પવન આવી જાય ને વાળી જાય ને. હવે હનુમાન ચાલીસા વાંચશે આખી. આ બાજુમાં છે ને રવિ નાવા ગયા કેમ કે અમારે ઠંડુ પાણી આવતું હતું એટલે છેલ્લા નાવા જઈએ. અમારા અમુક લિમિટેડ સુધી પાણી છે ને ગરમ આવે પછી ઠંડુ આવવા લાગે. આજે ખાસા બધા લોકોને આવ્યા ને એટલે આવી ગયું વળી ઠંડુ પાણી. ચલો આટલું કામકાજ કરી દો પછી મળીએ. અત્યારે 12 અને 7 થઈ ગઈ છે બપોરની. અમે લોકો રેડી થઈ ગયા છે. અમે લોકો બીચ પર જઈએ. સો બધા લોકોએ કપડાં પહેરીને ફોટા પાડવા માટે રેડી થઈ ગયા છો. તમને એકવાર બતાવી દઉં કે મેં શું પહેર્યું છે. સો જોઈ લો. આજે મેં કંઈક આવું પહેર્યું. નીચે શૂઝ પહેરવાના છો એટલે સોક્સ પહેર્યા છો. દેખો પાછળથી કંઈક આવું છે. મારું ફેવરેટ મારે ક્યારનું પહેરવું હતું પણ મેળ જ નહોતો પડતો. સો હું તો રેડી થઈ ગઈ છું. સો ચાલો તમને બધાને બતાવી દઉં. દુર્ગા ચાલો જલ્દી. સો ગાઈસ બધા લોકો રેડી થઈ ગયા છે. 3 અમે 2 બાર્બી ડોલ ને આરા બે હું. ઓકે બધા લોકો રેડી થઈ ગયા. ચલો ગાઈસ નીચે જઈને મળીએ તને. ચલો ગાઈસ અમે લોકો હવે નીકળીએ છીએ. ચાવી અમે ઘરની ચાવી નહીં બકા ખોઈ જઈએ. અમે પાસવર્ડ મારીએ હે. માં બોરિયું લઈ લઉં કોમમાં આવો રાઈટ. ચંપલ લઈ લીધા છે બીચ ઉપર પહેરવા માટે. અત્યારે હાલમાં મેં શૂઝ પહેર્યા છે. રેડી થઈ ગયો છે. બોયસનું ગર્લ્સનું ના હોય. ગાર્બેજ બેગ લઈ આવજો. જ્યાં ગાર્બેજ બેગ ઈશાન લઈએ. એક ગાડી જ લેવાની. હા તો બે જવાનું. 12:30 વાગી ગયા છે બપોરના. નીકળી ગયા છીએ રેન્જ રોવરની સવારીમાં ભગવાનનું નામ લઈને.
સુખ શાંતિથી પહોંચી જઈએ, એન્જોય કરીને ઘરે આવી જઈએ. બધા લોકો ગોઠવાઈ ગયા છે. રવિ કાર ચલાવી, જીનીસ બાજુમાં બેઠો, અમે અહીંયા 4 જણા પાછળ બેઠા અને પાછળ આ ટાબડીઓ બેઠો. ઓકે, સો ત્યાં જઈને મળીએ. મસ્ત, આજ તો વેધર બહુ સારું છે તો મજા આવશે એન્જોય કરવાનું. અમે લોકો આવી ગયા છીએ બીચ ઉપર. બહુ મસ્ત નજારો છે અહીંયાનો, તમને બધું બતાવીશ. તમે 1 બાય 1 અમારા માણસોનું જોઈ લો લુક. આમ ગોળ ગોળ ફરજે, આમ બાર્બી ડોલ. આ બીજું બાર્બી આવ્યું. જો આમનું લુક કંઈક આવું છે. બિનલ તાર લુક બતાય. બિનલનું લુક આવું છે. આ મારું લુક કોણ બતાવશે? મારું લુક આવું છે કંઈક. જો જીનીસનું બી બતાવી દઉં. રેન્જી પાર્ક થાય આ બાજુમાં. અહીંયા આગળ આવું છે, જો બતાવું. સરસ વ્યૂ છે અહીંયાથી. અહીંયા છે ને આવી રીતે પાર્કિંગ કરવાનું કારનું. 1 hour increment only એટલે કરી દેવાનું. સો 250 પર આવર બતાવે છે. $250. આવી રીતે અહીંયા પાર્ક કરી દેવાનું. બસ 250 કલાકના. બહુ ઓછા કહેવાય. ચાલો, સસ્તું. અમારી ટીમ તો જો પહોંચી ત્યાં, અને હું હજુ અહીંયા ફરું. દેખા અરે બધી. ચલો હવે જઈશું એ બાજુમાં. પાણીનું ગેલન લઈ લીધું હો. અમે લોકો રેડી થઈ ગયા છે. કપડાં ચેન્જ કરી દીધા. મારું લુક તમને બતાવું કે મેં શું પહેર્યું. તો અત્યારે હાલમાં મેં આજુ પહેર્યું. હવે પાણીમાં જઈશું પલળવા માટે. અત્યારે હાલમાં લાડુડીઓ ખાઈએ. ત્યારે મળીએ. અંકિત અને રવિ, આ જીનીસ અને રવિ 2 જણા. જો બતાવું. આના ખાવાનું નાખ્યું ને આ લોકો તો બાજી ખોઈ બધા. જો એ કોઈક ભારી જો લાગ્યા બાજુ બધા. ચલો ભેગો થઈ જાય. એ જો 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 રાહત જોઈ રહી. આ થાય જો ચાણે કોક નોખો. આ 2 જણો નોખે જોઈ. એ આ છે ઊંચું કરી ડોક. અલ્લી યાર રવિ જો જલ્દી. આ મારું જે એકલું ખાઈ ગયું છે. જે આજુ વસ્તુ નહીં. ઘરે આવી ગયા છીએ. એન્ડ પેલા 3 જણના જીનીસ લઈને ગયો છે વોલમાર્ટમાં, કેમ કે આવતીકાલે જવાનું છે માઉન્ટેન ઉપર. સો એ લોકો હોડીને એવું બધું બાય કરવા ગયા છે, કેમ કે લોકો લાયા નહોતા. એન્ડ હું નહીં ધોઈને ફ્રેશ થઈને આવી ગઈ છું અત્યારે હાલમાં બહાર, કેમ કે વાળને બાર બધું ચીકણું થયું હતું, કેમ કે પાણીમાં પલળ્યા હતા એટલે. એન્ડ શરીર પણ ચીકણું જેવું સમથિંગ હતું, એટલે પછી મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. એ લોકો આવશે એટલે થોડા ઘણા પીઝા વીઝા ખાઈને પછી રસોઈની તૈયારી કરીશું. અમે લોકો એવું વિચારીએ છીએ કે આવતીકાલે કંઈક લઈ જઈએ, ત્યાં માઉન્ટેન ઉપર જઈને ત્યાં બેસીને ખાઈએ, એવું કંઈક વિચાર છે. કેમ કે બહારનું નહીં ખાવું, ઘરનું લઈ જઈને ખાવું છે, કેમ કે અમે કોઈ દિવસ લઈ ગયા નથી. સો યસ, એવું કંઈક વિચાર છે તો બનાવીશું. થેપલા બેપલા કંઈક તો બનાવીશું. એન્ડ હવે દીવો ને એવું કરીશ હું માતાજીનો, કેમ કે ઓલમોસ્ટ 6:45 જેવું થઈ ગયું છે. એ લોકો ઘરે મતલબ કે 5-6 મિનિટમાં આવી જશે. અમારે તો બહુ દૂર નહીં, વોલમાર્ટ નજીકમાં જ છે. એન્ડ એ 3 જણ, એ બંનેના ભાણિયાઓ અને ભાણી, જો તમને બતાવું જોજો. આ રૂમમાં ટીવી જોવી રહ્યા.
જો આવું ગયા બધા એ ઓય બે શાંતિથી હવે આ બધું ધીમે ધીમે હરખું કરીશું. હાલ તો હજુ થાક લાગે એટલે હાલ કશું કરવું નહીં. આ બધું અહીંયાથી કમ્પ્લીટ કરવાનું છે પણ હાલ નહીં કરવું. થાક લાગ્યો છે એટલે થોડીક વાર આરામ કરીને પછી કામકાજે વળીશું. તો ઘડીક આરામ કરી લઈએ. એન્ડ અત્યારે હાલમાં તો હું દીવો કરવા જ જાઉં છું. જુઓ 6:45 થઈ ગયા છે. સો ચલો માતાજીની લાઇટ બાઇટ ચાલુ કરીએ. મસ્ત મજાનો દીવો કરીએ. આરતી બારતી ચાલુ કરી નાખીએ. સવારે તો મેં કર્યો તો કેમ કે ટાઈમે ઘરે આવી ગઈ હતી ને એટલે. ક્યાં ગયું? ચાલુ થઈ ગયું. ચલો દીવો કરીને તમને દર્શન બી કરાવું. ઘરમાં દીવો થઈ ગયો છે પણ હું એક કામે નીચે જતી સ્ટોરે પણ ઘરે આવતા આવતા તો દીવો તો ઓલવાઈ ગયો છે. માતાજીનો પતી ગયો પણ તમને દર્શન તો કરાવી દઉં. જય માતાજી, જય ગોગા બાપા, જય શ્રી કૃષ્ણ. મેં નહીં લીધું છે ગાઈસ, મોહિની બાબી નહીં લીધું. જેની સહી ખોતર કરો હો દહ કોક જોઈ લે. આમ બધું કાઢીને સાપે કરી દે ઈચ્છા હોય તો. હાથ દબાવો. Shanu, you come here. You do this one, Shanu. You come here and do this. And you do head massage Head or hair twist. massage, whatever No! it's called. Come on, man. આ બધા પીઝા ખાઈ ખાઈને બેઠો હોય. આ બધાને શાક રોટલા આપો ને તો તીખું નહીં ભાવતું પણ પીઝા આપો ને તો ઘટ 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 એવા ખાઈ જાય ને Do this. કશી જ કમ્પ્લેન ના કરી. એ બંધ કર, ઉભો રે તું. બંધ કર, That is a good boy. બંધ કર. ચાલુ કરી દે વાંધો નહીં. ના આ કોણ જીવો ગવારો. અત્યારે હાલમાં 9:45 વાગી ગયા છે. થેપલા બનાવવાની તૈયારી ચાલુ કરી દીધી. સો જો તમને બતાવું, અહીંયા આગળ થેપલા બનાવવાનું ચાલુ છે કામકાજ. આ થેપલું રેડી થઈ ગયું. અહીંયા આગળ દુર્ગા થેપલા વણ છે. ત્યાં મોહિની ભાભી દહીં તીખારીની તૈયારી કરી. અને છે ને બીજી વસ્તુ તમને બતાવું તો બિનલ ગઈ છે નીચે બધા ટાબરિયાને લઈને. જુઓ એ બે શાંતિથી જુઓ. એને ખાલી વોચ કરવાનું કે છોકરો છો આગળ પાછો ના થાય. જોવા જોઈ એને બધા રમી. મને ખબર હતી તમારો અવાજ આવ્યો તો જ. મને જોયે તો ખરો. યસ, હું તો તમને છેલ્લા કેટલા વર્ષથી જોયા. આઈ થિંક 6-7 years old. યસ ઓલમોસ્ટ એટલા વર્ષથી જોયા. બાકી ચલો ગાઈસ કામકાજ કરીએ પછી મળીએ. કેમ કે ખાસા બધા થેપલા બનાવવાના. પેડો બોજેવો મોટો દેખ ખાસા બધા માણસો છે. અહીંયા કામકાજ ચાલી રહ્યું. બીજું બધું શું કેવું રહ્યું તમારું? કશું હા વગાડવા નહીં. સારું ચલો ગાઈસ બધું બનાવી દઈએ પછી મળીએ. જો અત્યારે વાગ્યા છે 10:05 થઈ છે અને જમવાનું પણ બાકી છે કારણ કે નીચે સ્ટોર ક્લોઝ થઈ ગયો છે મે બી. અને અમારા આ 3 ફ્રેન્ડ છે થાકી ગયા બહુ પણ અત્યારે હાલ વર્કમાં એટલા બધા બિઝી થઈ ગયા પણ ઊંઘવાનો કે બાથરૂમ જવાનો પણ ટાઈમ નહીં. અને આ બેન છે ને એમને સંભળાય છે પણ કેવું ખબર છે પાછળથી થોડું કન્ફ્યુઝ થઈ જવાય છે. અને સાથે સાથે આ પણ બેન મગજ કામની બેટરી લો થઈ ગઈ છે આમની તો. અને આમને થોડી બેટરી વધારવા માટે બેટરી બધાની લો થઈ છે ને થોડી વધારવા માટે હે ને ગોલો બનાવીએ અત્યારે. કેમ કે અત્યારે મગજ એટલું થાકી ગયું ને કોક હું કેમ સમજાયું ખબર નહીં પડતી. કન્ફ્યુઝન અત્યારે વધારે થઈ ગયું છે.
એટલે બીજું કંઈ નહીં. અને આવી ગયા છે અમારા શેઠ અંકિત પટેલ. અંકિત પટેલ સ્ટોર ક્લોઝ કરીને આવી ગયા છે. તો હવે જમવાના થેપલા રેડી થઈ ગયા, કાલની તૈયારી. આ નાસ્તા રેડી કર્યા છે, કાલે પ્રોગ્રામ જવાનું છે બહાર એનું. હાય દુર્ગાબેન, કેવી છે અત્યારે તમારી? સારી છે ને? યા ઓકે, ચલો ગાઈસ મળીએ પછી. હવે તો મારા સોસ નાખે તો અંદર પીઝા જો આવી તું અમે તો તમારા ઘરનું કાઢ્યું હતું. આ લોકોનો પ્રોગ્રામ કંઈક અલગ છે. આ લોકો બી પીઝા ખાધા, અમે લોકોએ પીઝા ખાધા, કેમ કે આ થેપલા બનાવવાના હતા, ખાસું બધું કામકાજ હતું. સો એ લોકોએ પીઝા ઓર્ડર કર્યા છે. 4 જણા બેસી ગયા. અંકિત જીની થેપલા ખાયા, એ પીઝા નહીં ખાતો. ઓકે, થેપલા રેપ કરીને મૂકી દીધા છે. અહીંયા આગળ જુઓ, આ રેડી કરી નાખ્યો ગોલા, 4 ગોલા રેડી કરી નાખ્યા, કેમ કે અમારી બેટરી લો થઈ ગઈ હો, એટલે થોડી બેટરી ચાર્જ કરવા માટે ગોલો ખાઈશું. મસ્ત મજાનો રેડી કરી નાખ્યો, જુઓ તમે ખાલી. ચલો તમારે બી ખાવ તો આવી જાઓ. એક તો અમારું ઘરાક રાહ જોવો, બિચારું થાક્યું અચાનનું, એનો ગોલો ખાવો. થાક્યો. ચલો ગોલો ખાવા. હાઈટ ચેક કરી. ચો લાગી જો હાઈટ ઓલ્યા દુર્ગા. અલે આ તાર એક તા ફેસ કાળો આવે હો. આગળ આ થોડો. ઓલે જબ્બ કાળો ફેસ આવે તારો. ના ઓલી આ વધોરો આવ્યો અમનો છે. ડોસી બે એ છોટું મોટું 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 એ રીતે ઉભો રહો. ફોટો નહીં, આ વિડીયો. ના દેખાય પણ એ તો ઓલરેડી તમે વિડીયોમાં આવી ગયો. જો ગાઈસ કામકાજ પતાઈ નાખ્યું છે. અહીંયા આગળ બધું કામ હવે ખાલી આ ક્લીનિંગ કરવાની બાકી છે. ધેટ્સ ઇટ. પોતું મારવાનું છે અને અહીંયા આગળ ખાલી કચરો વાળવાનો. જો ના 1 2 3 કરે 1 2 3 કોઈ પાછળ ઓકે 1 2 3 કાપી પેલો 1 પોઈન્ટ એમ ન જો 1 2 3 અલે ઉભા થાય કરી પછી કરો 1 2 3 અલે આ હું પાછળથી કરી કોઈ પાછળથી કરી જો કેમ ચલો હાલે 1 2 3 ના 3 મારવાનું. 3 મારવાનું નહીં. આ નહીં. લે આ જાય ઓકે 3 ના 3 વખત બોલી ફઈ કરવાનો રાઈટ. તને વખત ડ્રોમાં મમ્મા ખાવાનું ધીસ ચાલો મારી દેશી છે ઓકે ચલો 1 2 3 પણ જો આ રીતે ના મેળાવો હારું ત્રીજી વખત ઓમ કરી દેજો બસ. 1 2 3 ઓકે 1 પોઈન્ટ એમ ના તમે કાપ્યો. હા ને પણ 1 પોઈન્ટ કીધો છે 1 2 3 2 પોઈન્ટ તું માર રોક. 1 2 3 1 પોઈન્ટ બે ને 1 2 3